રાઇડ્સ બંધ છે અને આખી હાજરી છે. લોકો અમુક જ આવી રહ્યા છે. આટલો વરસાદ છે. પહેલી વાર રેનકોટમાં હું જન્માષ્ટમીના દિવસે આવ્યો છું. તો મારી પાસે તમે જોઈ રહ્યા છો રાઇડ્સ ટોટલી બંધ છે. રાજકોટનો લોકમેળામાં પાણી જ છે ચારે તરફ. તો રાજકોટના લોકમેળામાં રાજકોટનો રોકી આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે ધરોહર લોકમેળો છે. ઓલમોસ્ટ પાણી છે, આખી હાજરી છે. તો રાઇડ્સ વિના જેમ લોકમેળાની મજા નથી, તેવી રીતના વરસાદ વિના પણ લોકમેળાની મજા નથી આવતી. અમી છાંટણા હોવા જોઈએ, પણ આજે તો 2 દિવસથી ધોધમાર વરસાદ છે. તો ચાલો જોઈએ કેવો છે લોકમેળો આ વખતે. દે 150 ના દે. મોટી રાઇડ્સ તો બંધ છે, પણ અહીંયા જો નાની રાઇડ્સ ચાલુ જ છે બાળકો માટેની. વરસાદમાં મેળો માણ્યો છે કોઈ દિવસ? તો કમેન્ટ જરૂર કરજો અને કેવી મજા આવે છે.
રાઈડ બંધ છે અને આખી હાજરી છે, લોકો અમુક જ આવ્યા છે. આટલો વરસાદ છે. પહેલી વાર રેનકોટમાં હું જન્માષ્ટમીના દિવસે આવ્યો છું. રેનકોટમાં મેં મેળો માણ્યો છે. આમ જો તો રાઇડ્સ વગર અને લોકો વગર મજા ન આવે લોકમેળાની, પણ આ પણ એક અલગ જ એક્સપિરિયન્સ છે. તો મિત્રો આ છે રાજકોટનો ધરોહર લોકમેળો 2024. પહેલી વાર રાઇડ્સ વિના ઇતિહાસમાં સૌપ્રથમ વાર રાજકોટમાં યોજાયો છે લોકમેળો. રાઇડ્સ બંધ છે, વરસાદ, પાણી અને આ બધું જો પબ્લિક ઓછી છે. સ્ટોલ્સ અમુક બંધ છે, અમુક ચાલુ છે, અમુક મારા જેવા ધરાહાર મેળામાં આવ્યા છે લોકો. તો ઇવન આ એક્સપિરિયન્સ સારો રહ્યો છે. એકદમ ભીડભાડ વગર પહેલી વાર મેળો માનનો છે. થોડોક બોરિંગ છે કારણ કે પબ્લિક નથી તો તમને એટલી ચહેલ પહેલ ન જોવા મળે, ગરદી નથી હોતી, તો તમને એટલી મજા ન આવે. જે લોકો ગરદીમાં આવવાના શોખીન છે, એક્ઝેક્ટલી કહું તો એકચ્યુઅલ લોકમેળો તો પબ્લિક હોય તેનાથી જ હોય છે અને રાઇડ ચાલુ હોય તો મળીશું કોઈ નવા જ વિડીયોમાં, કોઈ નવી જ જગ્યાએ, કોઈ નવો જ લોકમેળો લઈને આવીશ, અથવા તો આ જ લોકમેળામાં બીજી વાર આવીશ. વરસાદ ના હોય ત્યારે, રાઇડ્સ ચાલુ થઈ જાય અને લોકો આવી જાય ત્યારે. તો ત્યાં સુધી રોકી મધ્વાચાર્યના જય શ્રી કૃષ્ણ, જય સિયારામ અને હેપી જન્માષ્ટમી.